છેલ્લો અને પાંચમો મુદ્દો રાજ્યમાં ગરમીની શરૂઆત વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પંચમહાલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે કમોસમી વરસાદ ખાબકતા ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ, પરંતુ ખેતરમાં ઉભા પાક પર સંકટ ઊભું થયું છે। કેટલાક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। છેલ્લા કેટલાક દિવસોથી ડબલ ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે। આ અસ્થિર હવામાન ખેતી માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે। ઘઉં અને ચણા જેવા રવિ પાક તેમજ કેરીના મોર પર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। પાક કાપણીના આ તબક્કે વરસાદ પડે તો ગુણવત્તા અને ઉત્પાદન બંને પર અસર થઈ શકે છે। જો કમોસમી વરસાદનો માહોલ યથાવત રહે તો નુકસાનનું પ્રમાણ પણ વધી શકે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડશે અને ખેડૂતો દ્વારા પણ હવે મદદની પણ માંગણી કરવામાં આવી રહી છે। વારંવાર સરકારને પણ રજૂઆત કરાઈ રહી છે કે અમને મદદ કરો અથવા તો અમને સબસિડી આપો। હવે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે અમને જે સતત હવે કુદરતનો જે માર પડી રહ્યો છે તેમાંથી બહાર કાઢવામાં આવે અથવા તો જે ખેડૂતો દેવાદાર બની ગયા છે તે લોકોનું દેવું પણ માફ કરવામાં આવે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત જોડાઈ ગયા છે જીતેન્દ્ર પટેલ। જીતેન્દ્રભાઈ, ગરમીની શરૂઆતની સાથે જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? આજ રોજ વહેલી સવારે સુસવાટાભેર પવન અને એકદમ જ અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો અને એના કારણે અંકલેશ્વર હસોડ તાલુકાના ઇલાવ પંથકની અંદર ઘણો ઝાપટા સાથે વરસાદ પડ્યો છે અને ઘણો પાકને નુકસાન થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે। જીતેન્દ્રભાઈ, આ કમોસમી વરસાદથી ખેડૂતોના માથે કેટલી મોટી આફત છે? આમ જોવા જઈએ તો ખૂબ જ મોટી આફત કહેવાય, કારણ કે ખેડૂતોના માથા પર કાયમ જ કુદરતનો કોડો એવો ફટકારાય છે કે જેને કારણે ખેડૂત ક્યારેય ઊંચો આવતો નથી અને એના પાક પાણીને કાયમ જ્યારે પાકવાનો સમય થાય ત્યારે જ કુદરતી કેર વર્તાય અને જેને લીધે પાક પાણીને નુકસાન થાય છે અને આથી ખેડૂત દેવાદાર જ બનતો રહે છે। જીતેન્દ્રભાઈ, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં બેવડી ઋતુની અસર આપણે અનુભવી રહ્યા છે, તો આ બેવડી ઋતુના કારણે પાકને કેટલું નુકસાન થઈ શકે છે અથવા પાક પર કેટલી અસર પડશે? જે ઋતુ અત્યારે વાદળછાયું વાતાવરણ અને સાથે સાથે ઠંડી ગરમીનો મિક્સ પ્રભાવને કારણે ઘણા બધા પાક પાણીની અંદર જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ ડ્રોપ થઈ જાય છે અને એને પરિણામે પાક પાણીને મોટું નુકસાન થાય છે। જેમ કે તુવેર જેવા કે કઠોળ વર્ગના પાક છે એ પાકની અંદર અત્યારે ખૂબ જ પ્રમાણમાં આ વાતાવરણની અસરને કારણે, વાદળછાયા વાતાવરણને કારણે રોગચારો ફેલાય છે અંદર અને સાથે સાથે પાકને નુકસાન ઘણું બધું થઈ શકે છે, કારણ કે રોગ એટલા બધા આવી જાય છે વાદળછાયા વાતાવરણને કારણે અને બેવડી ઋતુને કારણે ગરમી અને ઠંડી બે મિક્સ પ્રભાવને કારણે વાતાવરણની અંદર ખાસ જે પાક પાણી છે એને પણ એની અસર વર્તાય છે। જીતેન્દ્રભાઈ, રાજ્યના ખેડૂતો સરકાર પાસે પણ સબસિડીની માંગણી કરી રહ્યા છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? જો ખેડૂતને સબસિડી આપવી જ જોઈએ એવી મારી સરકારને અરજ છે, કારણ કે ખેડૂત કોઈ પણ પાક કરે છે, વાવેતર કરે છે ત્યારે કેટલું ઉત્પાદન આવશે અને એનો કેટલો ભાવ મળશે અને એના ઘરમાં કેટલું આવશે એ જ્યાં સુધી ઘરમાં ના આવે ત્યાં સુધી કશું કહી શકતો નથી અને એને કારણે બિલકુલ આકાશી રોજી જેવું હોવાને કારણે સરકારે ખાસ કરીને ખેડૂતો માટે કોઈ ચોક્કસ યોજના, પાક વીમા તો છે જ પણ એની સાથે સાથે ચોક્કસ યોજનાઓ બનાવી અને ખેડૂતોને સહાયરૂપ થાય એવું કંઈક નક્કર પગલા ભરવા જરૂરી છે અને જો આવું કરશે તો જ ખેડૂત આગળ આવી શકશે। બાકી તો બમણી આવક તો બહુ જ મોટા અવાજે સભાઓમાં ગુંજે છે, પણ ક્યારેય આ પરિસ્થિતિ રહી તો બમણી આવક થવાની શક્યતા મને દેખાતી નથી અને સબસિડી કે દેવા માફ જે છે એ સરકારે એના માટે કોઈક ચોક્કસ ઠોસ પગલા લેવા જરૂરી છે। જી બિલકુલ જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
ત્યારે દાહોદ પંચમહાલ જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત, અંકલેશ્વર, હાંસોટ સહિત અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. 4 જેટલા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ આવી ભર ગરમીમાં આપવામાં આવ્યું હતું અને તેને જ લઈને ખેડૂતોની પણ આર્થિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક તેના પર અસર થાય તેવું પણ લાગી રહ્યું છે. ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જે તેમનો પાક છે, જે ઊભો પાક છે, હાલ રવિ પાકનું જે વાવેતર કરાયું હતું, જે પાક હાલ જે લણણીનો સમય થઈ ગયો છે અને તે જ સમય હવે જો આવો વરસાદ પડશે, કમોસમી વરસાદ પડશે તો જે પાક છે તેમાં રોગ આવી જશે અને પાકમાં નુકસાની જશે.